જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ। તો ચલો આજે બનાવીએ મસ્ત મજાનો પીઝા સોસ। તેલમાં 4 નંગ ડુંગળી, આદુ, મરચાં, 5 થી 6 નંગ જેટલા ટમેટા એડ કરી દીધા છે। બધું સાથે જ એડ કરી દેવાનું। એમાં હળદર, મીઠું અને ધાણા જીરું નાખીને ચલાવી લેશું અને ઢાંકીને સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી રહેવા દેશું। જો હવે સોફ્ટ થઈ ગયું છે, હવે એને સાવ ઠંડુ થવા દેશું, પછી એને મિક્સરમાં પેસ્ટ બનાવી લેશું। હવે એ જ પેનમાં આપણે જે પેસ્ટ બનાવી છે એ એડ કરી દેશું, એને સારી રીતે ઉકળવા દેશું અને એમાં 2 ચમચી સોસ અથવા 2 ચમચી ખાંડ પણ તમે એડ કરી શકો છો। અને ચલાવી લેશું અને બની ગયો આપણો પીઝા સોસ। હવે ટોપિંગ માટે મેં આમ કેપ્સિકમ, બાફેલી મકાઈ, કોબી અને ડુંગળી લીધા છે। કોબી નાખવી એકદમ ઓપ્શનલ છે। મેં બધું ફાઇન ચોપ કર્યું છે, તમે લાંબી સ્લાઇસ પણ કરી શકો છો। પીઝાનો રોટલો લઈ લીધો છે, આવી રીતે ઢોસાની તવી પર લઈ લેવાનો। એક સાઈડને શેકી લેવાની, શેકેલી સાઈડ ઉપર આપણે પીઝા સોસ, ટોપિંગ અને ચીઝ નાખી દેવાનું છે। જે ટોપિંગ છે એમાં બેસવા ટાઈમે આપણે નમક અને મરી એડ કરી દેવાના અને ચીઝ મેલ્ટ ન થાય ત્યાં સુધી તવી પર રહેવા દેશું। તો બની ગયા આપણા પીઝા। આવજો।